नाथ महादेव की जय। रत्नैकल्पितमासनं हिमजले स्नानं च प्रगमदा वेदांकिता चंदना जाति चापकबिल्वपत्र रचिता पुष्पञ्च कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा क्षमस्व जय जय करुणाब्धे श्री महादेव शंभो। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्ममृत्युजराव्याधि पीडितं कर्मबन्धने। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बोलिए सोमनाथ महादेव की जय। शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम
શિવાય ઈશ્વરાય શિવ ઈશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય બિલેશ્વરાય શિવ બિલેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય બિલેશ્વરાય બિલેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ કેમ છે ગાઈએ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય હર હર ભોલે નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે ભાવ છે બોલીએ શિવાય હે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય સોમનાથ મહાદેવ દેવ કી જય ઉપસ્થિત ભક્તગણ શ્રોતાગણ પરમ કૃપાળુ
પરમાત્માની પૂર્ણ કૃપા, ભગવાન નારાયણની અસીમ કૃપા, ભગવાન ભોળાનાથની પૂર્ણ કૃપા, શુભકારી પવિત્ર એવો કાર્તિક માસ, પિતૃમાસ, અને આવા એક પિતૃમાસની અંદર તીર્થ સમાન જે જગ્યા, એ જગ્યા ઉપર બેસી ભગવદ નામ સ્મરણ કરી રહ્યા છે. ભગવાન ભોળાનાથની કથા સાંભળી રહ્યા છે. મનુષ્ય જન્મને ધન્ય બનાવી રહ્યા છે. માનવ દેહ પાવન કરી રહ્યા છે. દુર્લભો માનવો દેહ, માનવ દેહ બહુ દુર્લભ. વારે વારે આવો મનુષ્ય અવતાર મળે નહીં. બહુ જન્મ લભે, કેટલા બધા જન્મના પુણ્યનો ઉદય થાય, કેટલા બધા સત્કર્મનો ઉદય થાય, ત્યારે ભગવાન આપણને આવો મનુષ્ય જન્મ આપે. અને આવો એક મનુષ્ય જન્મ ધારણ કરી આવા તીર્થ સમાન ક્ષેત્રની અંદર જો આપણે ભગવાનની કથા સાંભળીએ, ભગવાનના નામનો જપ કરીએ, ભગવાનના નામનો કંઈક તપ સત્સંગ કરીએ, તો ભગવાને જે આપણને મનુષ્ય અવતાર રૂપે અવતાર આપ્યો, એ મનુષ્ય અવતાર આપણો સાર્થક થયો ગણાય. આપણે જે માનવ અવતાર લઈને આવ્યા છીએ આ પૃથ્વી ઉપર, એ માનવ અવતાર આપણો સાર્થક થયો ગણાય. 84 લાખ યોની, અને 84 લાખ યોનીમાંથી ફરતો 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 જીવાત્મા છેલ્લે આ મનુષ્ય અવતાર પામે. અને આવો એક મનુષ્ય અવતાર પામી મોક્ષનું સાધન કરી શકે, મુક્તિનું સાધન કરી શકે છે. તો ભગવાનનો ઘણો બધો ઉપકાર માનો, ભગવાન ભોળાનાથનો પૂર્ણ ઉપકાર માનો કે આવું એક ભક્તિ રૂપી બાથું બાંધવાનો અવસર આપ્યો. નવધા ભક્તિ, 9 પ્રકાર ભક્તિના. એ નવધા ભક્તિમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ, અને શ્રવણ ભક્તિના સહારે બેઠા છે. કળિયુગના કલ્પ વૃક્ષ નીચે બેઠા છે. ઋષિ મુનિઓ શિવ મહાપુરાણને કળિયુગનું કલ્પ વૃક્ષ કહે છે. કે જેમ કલ્પ વૃક્ષ નીચે જવાથી આપણી જે ઈચ્છા હોય એ બધી ઈચ્છા પૂરી થાય, એમ શિવ મહાપુરાણના શરણે જવાથી, ભગવાન ભોળાનાથના શરણે જવાથી તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. આશા તૃષ્ણા મટી જાય છે. આદિ વ્યાધિ ઉપાધિ ટળી જાય છે. સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આવું એક મહાન શિવ પુરાણ, અને એની કથા આપણે સાંભળી રહ્યા છે. શિવ એટલે કલ્યાણ, ભગવાન મહાદેવ એટલે કલ્યાણ. શિવ શબ્દ બોલવાથી કલ્યાણ થઈ જાય.
એવા ભગવાન મહાદેવજીની કથા કે જે મુક્તિ આપનારી હોય, મુક્તિ દદાતી ઇતિ કથા, કે જે કથા પ્રેત અને પિતૃઓને તારનારી હોય, મોક્ષ આપનારી હોય, મૃત્યુના અધિષ્ઠાતા દેવ ભગવાન મહાદેવ છે, સ્મશાનવાસી છે. ચિતા ભસ્માલેપાશ પ્રગટિ ન કરોતિ પરિકર અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામૈવમખિલમ તદાપ્તેષાણામ રથ ઇવ મહિષ્યાન મદતિ. અમંગલ્યમ શીલમ, અમંગલ્યને પણ મંગલ બનાવનાર એવા ભગવાન ભોળાનાથ કે જે સ્મશાનમાં વાસ કરે, ચિતાની ભસ્મ લગાવે, મુંડ માળ ખોપડીઓની માળા પહેરે, શેષ નાગને ગળામાં ધારણ કરે. મહાદેવજી ચિતાની ભસ્મ લગાવે, અને ભસ્મ છે વૈરાગ્યનું પ્રતીક છે. ભસ્મ એ વૈરાગ્ય છે. ભગવાન મહાદેવ એ વૈરાગી છે, એટલે ચિતાની ભસ્મ લગાવે છે. ભગવાન શિવની ભક્તિ જાણે અજાણે જો કરવામાં આવે તો અનંત ઘણું ફળ પ્રાપ્ત થાય છે. એક ભીલ હતો, જંગલમાં શિકાર કરવા ગયો. એક ઝાડ ઉપર બેઠો છે અને ઝાડ ઉપર બેસી શિકારની શોધ કરી રહ્યો છે. ચારે બાજુ નજર કરી રહ્યો છે, કઈ બાજુથી શિકાર આવે. ઝાડ ઉપર બેઠો છે, પાણીની મશક ખભા ઉપર ભરાઈ છે. ઝાડ ઉપર બેઠા બેઠા ચારે દિશા તરફ જોઈ રહ્યો છે કે કઈ બાજુથી શિકાર આવે. નજર કરતા કરતા જે ઝાડ ઉપર બેઠો છે એ ઝાડના પાન તોડી નીચે ફેંક્યા કરતો, અને જે ખભા ઉપર પાણીની મશક ભરાઈ હતી એ મચકમાંથી થોડું થોડું પાણી નીચે ટપક્યા કરતો હતો. શિકારીને આ વાતની ખબર નહીં, એ તો શિકારની શોધમાં બેઠો છે. ઝાડ ઉપર બેઠો બેઠો ચારે બાજુ નજર કરે, કઈ બાજુથી શિકાર આવે. નજર કરતા કરતા ઝાડ ઉપર બેઠા બેઠા જે ઝાડ ઉપર બેઠો તો એના પાન નીચે તોડી તોડી ફેંક્યા કરતો હતો, અને મચકમાંથી નીચે પાણીના ટીપું પડ્યા કરતું હતું. એ જે ઝાડ ઉપર શિકારી બેઠો તો એ ઝાડ બીલીપત્રનું હતું. અજાણે, એને ખબર નથી, પણ અજાણે બીલીપત્ર તોડી ઝાડના નીચે ફેંક્યા કરતો તો એ બીલીપત્રના ઝાડની નીચે ભગવાન શિવજીનું શિવલિંગ હતું. એને ખબર નથી, પણ એ તો અજાણ બીલીપત્ર નીચે ફેંક્યા કરતો હતો અને સીધા જ શિવલિંગ ઉપર પડ્યા કરતા હતા. દેવકી નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર
સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર ઘર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર ઘર બોલે નમઃ શિવાય. ગંગાધરા શિવ ગંગાધરા હર હર ભોલે નમઃ શિવાય. ગંગાધરા શિવ ગંગાધરા હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. એમ છે બોલીએ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ હરિ બોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ હરિ બોલે નમઃ શિવાય. સોમનાથ મહાદેવ દેવ કી જય. એક એક પાન તોડી નીચે ફેંક્યા કરતો. એ પાન સીધા શિવલિંગ ઉપર પડતા. પાણીની મચક ખભા ઉપર ભરાઈ હતી. એમાંથી ટીપું ટીપું પાણી શિવલિંગ ઉપર પડતું મહાદેવજી ઉપર અભિષેક થયા કરતો. શિકારીને ખબર નથી, એ તો શિકારની શોધમાં છે. પણ એ શિવલિંગ ઉપર બિલીપત્ર ચડ્યા, પાણીની ધાર થઈ અજાણે. અને એ દિવસે શિવરાત્રી હતી. શિકારીને ખબર નથી, પણ અજાણે એને ભગવાન મહાદેવજીની પૂજા કરી તો મહાદેવજી એના ઉપર પ્રસન્ન થયા અને દર્શન આપ્યા. અજાણે, જાણતા અજાણતા પણ જો મહાદેવજીની પૂજા થાય તો પણ એનું અગણિત ફળ છે. અપૂજ્ય શિવલિંગની પૂજાનું બહુ મહાત્મ્ય બતાવ્યું છે. અપૂજ્ય શિવલિંગ ખંડેર હોય, ઘણા વર્ષોથી પૂજા ન થઈ હોય, એવું કોઈ અપૂજ્ય શિવલિંગ હોય, એ પૂજાનું બહુ મહાત્મ્ય છે. નરસિંહ મહેતાએ કરી હતી અપૂજ્ય શિવલિંગની પૂજા. નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયો, ભાવનગર જિલ્લો. કંઈક સાંસારિક જીવનની અંદર એમના ભાભીએ મેણું માર્યું તો તળાજા છોડી જુનાગઢ તરફ જવા નીકળ્યા. રસ્તામાં જંગલ આવ્યું તો એ જંગલની અંદર એક અપૂજ્ય શિવલિંગ હતું. અને એ શિવલિંગની પૂજા નરસિંહ મહેતાએ કરી. અપૂજ્ય શિવલિંગની પૂજા નરસિંહ મહેતાએ અપૂજ્ય શિવલિંગની પૂજા કરી. મહાદેવજી પ્રસન્ન થયા તો મહાદેવજી નરસિંહ મહેતાને લઈ અને ગોલોકમાં લઈ ગયા હતા. ગોલોક ધામ, નર્કલોક, સ્વર્ગલોક, વૈકુંઠલોક અને ગોલોક. ગોલોકની અંદર લઈ ગયા હતા. અને એ નરસિંહ મહેતાને ગોલોક ધામની અંદર ભગવાને જે વૃંદાવનમાં રાસ રચ્યો હતો એ રાસના દર્શન કરાયા હતા મહાદેવજી, ભગવાન શિવજી.
નરસિંહ મહેતાના હાથમાં મસાલ આપી અને મસાલ લઈ રાસના દર્શન કરતા હતા અને દર્શન કરવામાં એટલા બધા લીન બની ગયા કે મસાલની સાથે સાથે હાથ પણ સળગવા લાગ્યો. ભગવાન રાસ રમતા રમતા દોડ્યા, નરસિંહ મહેતાના હાથમાંથી મસાલ લઈ ફેંકી દીધી અને ભગવાને હાથ ઉપર હાથ ફેરવી દીધો. ભગવાનનો ભગત બહુ મોટો છે. પડે પડ ભગવાન ભગતને હાચવે છે. પડે પડ ભગવાન ભગતનું રક્ષણ કરે છે. ભગવાન કહે છે મારા કરતા મારો ભગત મોટો છે. સવારથી સાંજ સુધી શું શું જોઈશે ભગવાન લાવીને આપી દે ભગતને. મારો ભગત બહુ મોટો છે, કારણ કે એની પાસે ભક્તિની તાકાત છે, એની પાસે ભક્તિ છે. મારા નામનું પાથું છે. ભગવાન કે મારો ભગત બહુ મોટો છે. હરિ અને હર બે એક જ છે. હરિને ભજો તો એ છે, હરને ભજો તો એ છે. શાસ્ત્રો, ઉપનિષદો, કથાઓ, ઘણી બધી કથાઓ એવું બતાવે છે કે ભગવાન કૃષ્ણએ મહાદેવજીની ભક્તિ કરી છે અને મહાદેવ દાદાએ ભગવાન કૃષ્ણની ભક્તિ કરી છે. દેવો અનન્ય છે. મહાદેવજીએ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી છે, કૃષ્ણ ભગવાનના દર્શન કરવા ગયા છે. કૃષ્ણ ભગવાને મહાદેવજીની ભક્તિ કરી છે. શિવલિંગ ઉપર અભિષેક કર્યા છે, કમળ પૂજા કરી છે વિષ્ણુ ભગવાને. એટલે દેવો કોઈ જુદા નથી. દેવો તો બધા એક જ છે, પણ આ શિવ મહાપુરાણની કથા એવું બતાવે છે કે ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે. તમને જે ભગવાન ઉપર શ્રદ્ધા હોય, મહાદેવ દાદા ઉપર હોય, કૃષ્ણ ભગવાન ઉપર હોય, માતાજી ઉપર હોય, જે ભગવાન ઉપર હોય, પણ એ ભગવાનનું ભજન કરો, એ ભગવાનને યાદ કરો. ઘડી બે ઘડી ભગવાનનું સ્મરણ કરો. 18 પુરાણ, 4 વેદ, એક ગીતાજી આપણા ધર્મ ગ્રંથો. પણ 18 પુરાણમાં કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ નથી 8 કલાક, 4 કલાક, 12 કલાક ભક્તિ કરો. થોડી પણ ભગવાનની ભક્તિ કરો. એક ઘડી આધી में पुनियाद, तुलसी संगत साधु की कटे कोटि अपराध. एक घड़ी करो, अर्धी घड़ी करो, पा घड़ी करो, પણ મારા ભગવાનને યાદ કરો. ભગવાન શિવનું સ્મરણ કરો, મહાદેવ દાદાનું રટણ કરો. હાલતા ચાલતા બેસતા ઉઠતા ઘરના કંઈક કામ કાજ કરતા ભગવાન મહાદેવજીના નામનું રટણ કર્યા કરો. ભગવાન મહાદેવજીનું ભજન કરો. પંચાક્ષર મંત્રના નામનું રટણ કરો. 5 અક્ષરનો મંત્ર, એના નામનું રટણ કરો. કે જે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે મંત્ર મહામંગલકારી, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે જા
જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો બધા વાહ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અહીં મંત્રથી રામ વિજય ને વર્યા મંત્રથી રામ વિજય ને વર્યા શ્રી રામેશ્વર ને યાદ કર્યા શ્રી રામેશ્વર ને યાદ કર્યા કરી પૂજા ને શિવ પ્રસન્ન થયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરી પૂજાની શિવ પ્રસન્ન થયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલીએ જય મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગાંધર્વો જેનું ગાન કરે ગાંધર્વો જેનું ગાન કરે શનકાદિક એ રસપાન કરે રસની પાન કરે શ્રી વ્યાસ સદા મુખથી ઉચરે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રી વ્યાસ સદા મુખથી ઉજરે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય યમ કુબેર ઇન્દ્રાદિક દેવો કુબેર ઇન્દ્રાદિક દેવો કહે મંત્ર સદા જપવા જેવો કહે મંત્ર સદા જપવા જેવો શ્રદ્ધા રાખી શિવને સેવો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શ્રદ્ધા રાખી શિવને સેવો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રથી સર્વે સિદ્ધિ મળે મનના સૌતા પટળે વળી તન મનના સૌતા પુતળે છે વટ મુક્તિનો ધામ મળે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે વટ મુક્તિનું નામ મળે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
જય મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય 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 બોલીએ સોમનાથ મહાદેવ કી અલૌકિક સ્વરૂપ છે ભગવાન મહાદેવનું. ચિતાની ભસ્મ ચોળે છે, સર્પ રાખે છે, જટામાં ગંગાજી અને ચંદ્રમાં બિરાજમાન છે. ભગવાન મહાદેવજીની જટામાં ગંગાજી છે, ગંગાજીને રાખ્યા છે. ગંગાજીનું અવતરણ જ્યારે થવાનું હતું ત્યારે ગંગાજી અભિમાન કરીને આવ્યા હતા. મહાદેવજીએ જટામાં ચીર્યા છે. સૂર્યવંશના રાજવીઓની કથામાં છે. સૂર્યવંશમાં અમરીશ થયા, ખટવાંગ થયા, દીર્ઘબાહુ થયા, હરિશ્ચંદ્ર થયા, પુનર્વસુ થયા, પુનર્વસુના દિલીપ થયા, દિલીપના સગર થયા. મહાદેવ કી હારા કામમાં હો વિઘ્ન. સારા કામ કરીને એટલે હો વિઘ્ન આવે ભાઈ. ભગવાન જ નાખે. ભગવાન કે આ બધા આટલી બધી ભક્તિ કરશે ને અમારી જગ્યા લઈ લેશે તો એટલે વિઘ્ન આવે ભાઈ. વિઘ્નને પાર કરી જાઓ હોય ભાઈ. સૂર્યવંશની અંદર રાજા થયા અને એ દિલીપના ખટવાંગના સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને એ યજ્ઞ પૂરો કરી ઘોડાને છૂટો મૂક્યો. ઇન્દ્ર મહારાજે કપટ કર્યું. ઘોડાને લઈ કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. સગર રાજાના દીકરાઓ ઘોડાને શોધવા નીકળ્યા. કપિલ મુનિના આશ્રમમાં આવ્યા. આવીને જોયું તો ઘોડો બાંધ્યો તો કપિલ મુનિ આંખ બંધ કરી અને તપમાં બેઠા. સગર રાજાના દીકરાઓએ આવી કપિલ મુનિને અધૂરા તપમાંથી જગાડ્યા અને કપિલ મુનિની આંખમાંથી અગ્નિની વર્ષા નીકળી. સગર રાજાના દીકરાઓ બળી ભસ્મ થઈ ગયા. તો એ સગર રાજાને બીજી એક પત્ની હતી કેશીની અને એને એક દીકરો હતો અંશુમન. એ અંશુમન પોતાના ભાઈઓને શોધવા નીકળ્યો. શોધતા શોધતા કપિલ મુનિના આશ્રમમાં આવ્યો તો કપિલ મુનિના આશ્રમમાં ઘોડાને જોયો. અંશુમને કપિલ મુનિને કહ્યું મારા ભાઈઓ અહીંયા આવ્યા હતા. કપિલ મુનિએ કહ્યું આવ્યા હતા પણ મને અધૂરા તપમાંથી જગાડ્યો એટલે મારી આંખમાંથી અગ્નિની વર્ષા નીકળી અને તારા ભાઈઓ બધા બળીને ભસ્મ થઈ ગયા. તો અંશુમને કહ્યું મારે મારા ભાઈઓને મુક્તિ અપાવી છે. કેવી રીતે અપાવું? કપિલ મુનિએ કહ્યું સ્વર્ગની ગંગા નદીને પૃથ્વી પર લાવો અને સ્વર્ગની ગંગા નદી પૃથ્વી પર આવશે અને ગંગા નદીનો પ્રવાહ તારા ભાઈઓની રાખને સ્પર્શ થશે તો તારા ભાઈઓને મુક્તિ મળશે. જા. તો અંશુમને ગંગાજીનું તપ કર્યું. તપ કરતા કરતા દેહ છૂટી ગયો. અંશુમનના વંશની અંદર દિલીપ રાજા થયા. દિલીપ રાજાએ પણ પોતાના પિતરોનો ઉદ્ધાર કરવા ગંગાજીનું તપ કર્યું.
દિલીપ રાજાનો પણ દેહ છૂટી ગયો. દિલીપ રાજાના વંશમાં ભગીરથ રાજા થયા અને ભગીરથ રાજા ગંગાજીને લાયા. ભગીરથ રાજાએ ગંગાજીનું તપ કર્યું. ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજીએ કહ્યું, બોલ ભગીરથ વરદાન માંગ. તો ભગીરથ રાજાએ કહ્યું, તમે પૃથ્વી પર અવતરણ કરો અને પૃથ્વી પર અવતરણ કરી મારા પિતૃઓનો ઉદ્ધાર કરો. ગંગાજીને થયું ભગીરથે તપ કર્યું છે એટલે ફળ આપવું પડે, જવું પડે. ગંગાજીએ કહ્યું, ભગીરથ આવું તો ખરી, પૃથ્વી પર અવતરણ કરું, પણ મારો પ્રવાહ એટલો બધો છે કે પૃથ્વીને ચીરી પાતાળમાં જતી રહું. મારા પ્રવાહને ઝીલનાર કોઈ માધ્યમ જોઈએ. ભગીરથ રાજાએ વિચાર કર્યો, કોણ ગંગાજીના પ્રવાહને ઝીલે? એટલો બધો ધોધમાર પ્રવાહ ગંગાજીનો, અને ધોધમાર પ્રવાહને કોણ ઝીલી શકે? ભગીરથ રાજાએ મહાદેવજીનું તપ કર્યું, મહાદેવજીને પ્રસન્ન કર્યા. મહાદેવજી પ્રસન્ન થયા. ભગીરથને કહ્યું, બોલ ભગીરથ. તો ભગીરથ રાજાએ કહ્યું, દાદા ગંગાજી પૃથ્વી પર અવતરણ કરી રહ્યા છે, પણ એના પ્રવાહ એટલો બધો છે કે પૃથ્વીને ચીરી પાતાળમાં જતી રહી. તો તમે ગંગાજીના પ્રવાહને જટામાં ઝીલી લ્યો. મહાદેવજીએ કહ્યું, જા ભગીરથ, ગંગાને આજ્ઞા આપ, હું એના પ્રવાહને મારી જટામાં ઝીલી લઈશ. ભગીરથ રાજાએ ગંગામાને વાત કરી, પૃથ્વી પર અવતરણ કરો, મહાદેવજી ઝીલી લેશે તમને. પૃથ્વી પર અવતરણ કરો. ગંગાજી આયા, પણ અભિમાન કરીને આયા. ગંગાજીને થયું, મહાદેવ જટામાં મને ઝીલે, અરે મહાદેવને લઈને પાતાળમાં જતી રહું. મહાદેવજીને ખબર પડી ગઈ કે ગંગાજી આવે છે પણ અભિમાન કરીને આવે છે. મહાદેવજી એવી જટા ફેલાઈ, એવી જટા ફેલાઈ, એવી જટા ફેલાઈ કે ચોમાસામાં જેમ કાળા વાદળ ડિબાંગ ચારે બાજુ છવાઈ જાય એમ મહાદેવજીની જટા ફેલાઈ ગઈ. અને પછી ગંગાજીને આજ્ઞા કરી ભગીરથ રાજાએ કે હે ગંગા મૈયા, હવે પૃથ્વી પર અવતરણ કરો. અને ગંગાજી પૃથ્વી પર અવતરણ થયા. અને એવા ગંગાજી પૃથ્વી પર અવતરણ થયા અને મહાદેવજીએ જટામાં ગંગાજીને ઝીલી લીધા. અને એવા ઝીલ્યા કે ગંગાજી પોતે જાતે અટવાઈ ગયા મહાદેવજીની જટામાં કે ક્યાંથી બહાર નીકળવું, નીકળવાનો રસ્તો ન મળ્યો. ક્યાંથી બહાર નીકળવું, ક્યાંય નીકળવાનો રસ્તો ન ચડ્યો. ભગીરથ રાજા આયા, દાદા ગંગાના એક પ્રવાહને છોડો, મારા પિતૃનો ઉદ્ધાર કરવા હું ગંગાજીને લાવ્યો છું. તો ગંગાજીનો એક પ્રવાહ છોડ્યો અને કપિલ મુનિના આશ્રમમાં આવ્યો અને પોતાના પિતૃઓનો સ્પર્શ થયો, પિતૃઓની રાખનો સ્પર્શ થયો અને પોતા ભગીરથ રાજાના પિતૃઓ સદગતિને પામ્યા. મહાદેવજીએ જટામાં ઝીલી ગંગાજી, એ જટામાં ગંગાજી છે મહાદેવજી. ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને. ગંગા સ્નાને, ગંગાજીમાં નાહવાથી પાપ બળે, મોક્ષ મળે, પિતૃનો ઉદ્ધાર થાય, પાપ બળે. પણ ગંગાજીમાં નાહવા જવા માટે ભાગ્ય જોઈએ. જેમ કથા સાંભળવા માટે ભાગ્ય જોઈએ. ભાગ્યમાં હોય તો કથા સાંભળી શકાય. ભાઈ ભાગ્યમાં ના હોય તો કથા નથી સંભળાતી, કારણ કે કથા એ જ્ઞાન ગંગા છે.
કથાને ઋષિ મુનિઓ જ્ઞાન ગંગા કહે છે. પેલી ભગીરથ રાજા લાયા એ ગંગા છે. એ ભગીરથ રાજા જે ગંગાજીને લાયા હરિદ્વારની અંદર, એ ગંગાજીમાં ડૂબકી મારવાથી પાપ બળે. અને આ જ્ઞાન ગંગા છે કથા. આ કથા સાંભળવાથી પાપ બળે. આ જ્ઞાન ગંગા છે. ભગીરથ રાજા જે ગંગાજીને લાયા, એ ગંગાજીમાં ડૂબકી મારવાથી પાપ બળે. પણ એ ગંગાજીમાં સ્નાન કરવા જવા, હરિદ્વાર જવા ભાગ્ય જોઈએ. ભાગ્યમાં હોય તો ગંગાજીમાં નવાય, ભાગ્યમાં હોય તો ગંગાજીમાં ડૂબકી મરાય. ભાગ્યમ ફલતી સર્વત્ર. ભાગ્યમાં ન હોય તો ગંગામાં નવાતું નથી. કેટલાય ગેલાય પાછા આયા છે, નથી ડૂબકી મારી ક્યાં. ગંગા કિનારે ગેલાય પાછા આયા. એક જગ્યાએ એક મહારાજ કથા કરતા હતા, અને કથામાં મહારાજ બોલ્યા કે ભાઈ ગંગામાં નાવાથી પાપ બળે. 60 વર્ષના માં કથામાં બેઠા હતા, ઉભા થઈ ગયા, ઘેર ગયા. ઘેર જઈને છોકરાને વાત કરી. છોકરાને કીધું 2000 રૂપિયા હાલ. છોકરો કે આપું 2000 રૂપિયા, પણ 2000 રૂપિયાનું કરશો શું? માં કે 2000 રૂપિયા હાલ ને 2000 રૂપિયા લઈને હરિદ્વાર જવું, ગંગામાં નહીં આવું, પાપ ધોઈ આવું. છોકરો કે સારી વાત છે, લ્યો 2000 રૂપિયા, જાઓ હરિદ્વાર, ગંગાજીમાં નહીં આવો. 2000 રૂપિયા લીધા માએ. રેલવે સ્ટેશન આયા, હરિદ્વારની ગાડી ઊભી હતી, માં બેહી ગયા. ગાડી ઉપડી. થોડી દૂર ગાડી ગઈ ને ટીસી આયા, ટિકિટ ચેકર. માએ જોયું ટીસી આયા એટલે માં આવરે રહીને ઊભા થઈને આગળના ડબ્બામાં જતા રહ્યા. ટિકિટ ચેકર આમ ટિકિટ ચેક કરતા 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 આગળ ગયા. માએ જોયું કે હા ગયા ટીસી, એટલે વળી પાછા જગ્યાએ એને બેહી ગયા. આડોશી બાડોશીએ પૂછ્યું કે માં પેલા ટિકિટ ચેક કરાયા તાણ ક્યાં ગયા હતા? ટિકિટ ચેક કરાવી દીધી હોત તો. માં કે બોલશો નહીં, ટિકિટ નથી લીધી. આડોશી પાડોશી કે માં ટિકિટ નથી લીધી, ક્યાં સુધી જવું છે? કે હરિદ્વાર ગંગામાં નાવા, પાપ ધોવા. અરે માં, પાપ ધોવા જાઓ છો, ગંગામાં નાવા જાઓ છો ને આવું કરો છો? માં પાડોશી કે આટલા બધા પાપ ધોવાની છું, ભેગું એકાદું વધાર, આટલા તો ધોવાની જ. હરિદ્વાર ગયા માં. હરિદ્વાર ગંગાજી વહે ખડ 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 3 ફાટામાં. જઈને હાથ જોડ્યા કિનારે, એ ગંગા મૈયા, ઠેઠ અમદાવાદ થી પાપ ધોવા આવી છું બાપા. અને એમ કરી જમણો પગ ગંગાજીમાં મૂક્યો. એ તો જેણે મૂક્યો હોય એને ખબર પડે કેવું પાણી હોય. અને એમાં શિયાળો હોય. આપણે ગયા હતા એ ટાઈમ, આપણે હતા એ ટાઈમ. કેવું માએ જમણો પગ ગંગાજીમાં મૂક્યો, ઠંડુ પાણી, અને માને યાદ આવી ગયું કે હા મને તો ડોક્ટર સાહેબે ટાટા પાણીએ નાવા ના પાડી. એના એ બોરી બિસ્તરા લઈને વળતી ગાડીમાં પાછા જેલામાં. ભાગ્યમાં 2-5 વર્ષ જીવ્યા, દેહ છૂટી ગયો. છોકરાને યાદ કે મારી માને ગંગામાં નાવું તું, પણ મારી માની ઈચ્છા પૂરી ના થઈ, તો લાવ એના અસ્થિ ગંગામાં પધરાઈ આવો. ચાંદીની ડબ્બી લીધી, અને એ ચાંદીની ડબ્બીમાં એની માના અસ્થિ લીધા.
એના ઘરનાને કે સાંભળો છો, આ 2-5 દાડાની રજાઓ છે, આપણે ક્યાંય જવું નથી, હરિદ્વાર જઈએ, ગંગામાં નહીએ, દેવ દર્શન કરીએ અને મારી માની ઈચ્છા પૂરી કરી દઈએ. એના અસ્થિ ગંગામાં પધરાવતા. બે પતિ પત્ની હરિદ્વાર આયા. ગંગા કિનારે પેલો ભાઈ કે આ પુરુષનો આરો છે, હું અહીં ગંગા સ્નાન કરી લઉં. આગળ સ્ત્રીનો આરો છે, ત્યાં તમે ગંગા સ્નાન કરી. ભાઈ કેળ સુધી પાણીમાં ગંગાજીમાં ઉતર્યા, ખોબામાં પાણી ભરી સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાયું. પોતાના દિવંગત પિતૃઓના નામ દઈ દઈને સૂર્યનારાયણની સાક્ષીએ જળ ખોબામાં ભરી ભરીને અર્પણ કર્યું. પછી પેલી ડબ્બી કાઢી, એની માના અસ્થિ વાળી ડબ્બી કાઢીને હાથમાં લઈને કીધું કે હે માં, તારી તો ગંગામાં નાહવાની ઈચ્છા હતી, પણ એ ઈચ્છા પૂરી ના થઈ તો તારા અસ્થિ ગંગામાં પધરાવું છું. અને એમ કરીને ચાંદીની ડબ્બી ગંગાજીમાં વહેતી મૂકી. આગળ એમના પત્ની નાતા હતા, એટલે પાણીમાં તણાતી તણાતી એ ચાંદીની ડબ્બી અસ્થિ વાળી એના ઘરનાના ઢીંચણે જઈને ભટકાણી. એના પત્નીને એમ થયું કે આ કોકનું કંઈક ગંગાજીમાં તણાતું તણાતું આવ્યું છે, એટલે લઈ લઉં. એ ચાંદીની ડબ્બી લઈને હાડીના વેટા વેટીને થેલી મૂકી દીધી. એના એ વળી પાછા આવી વાત બહુ રહે નહીં પાછી. એટલે 2-5 દાડા તો માંડ કાઢ્યા. એક દિવસ પેલા ભાઈ 12 વસરીમાં બેઠા હતા, બાજુમાં આવીને કે સાંભળો છો કે હા બોલો, આપણે હરિદ્વાર ગયા હતા કે હરિદ્વાર ગયા હતા, ગંગામાં નાયા, દેવ દર્શન કર્યા, બધું સાચું, પણ કે એક વાત કહું કે બોલો, કે આપણે હરિદ્વાર ગયા હતા ને ગંગામાં હું નાતી હતી તો કોકનું કંઈક તણાતું તણાતું આવ્યું હતું ને મને જડ્યું છે, જો તમે કહો તો બતાવો. પેલા ભાઈને ખબર નહીં કે શું જડ્યું હશે. તો ભાઈ કે બતાવજો શું જડ્યું છે. ત્યાં તો એ ચાંદીની ડાબડી કાઢીને હાથમાં આલી કે આ ડબ્બી મને જડી. અને પેલા ભાઈને થયું કે આ તો મારી માના અસ્થિ ગંગામાં જેલાય પાછા. ભાગ્યમાં નહીં ભાઈ, ગંગામાં નાહવા માટે ભાગ્ય જોઈએ અને જ્ઞાનરૂપી ગંગા કથા સાંભળવા માટે ભાગ્ય જોઈએ. ભાગ્યમાં હોય તો કથા સંભળાય, ભાગ્યમાં ના હોય તો કથા સંભળાતી નથી. કથા સાંભળવા બેઠા હોય ને બરોબર કથા સરસ ચાલતી હોય, છોકરું બોલાવા આવે કે માં મહેમાન આયા, અને એમાં જો વેવાઈ આયા હોય, ઉભા થઈને જતું રહેવું પડે. ભાગ્યમ ફલતી સર્વત્ર, ભાગ્યને આધીન છે બધું. બસ જ્ઞાનરૂપી ગંગા છે આ, કે આ કથાના 18,000 શ્લોકમાં 12 સ્કંદમાં થોડી પણ કથા ભગવાન ભોળાનાથની આપણા કાને પડી જાય તો ભવસાગર આપણે તરી જઈએ, મુક્તિ મળી જાય. ભગવાનને તો હાથ જોડીને એટલું કહીએ કે ભગવાન, કળિયુગનો સમય છે, ચારે બાજુ કળિયુગ પ્રસરી રહ્યો છે, અને આ કળિયુગ રૂપી સમુદ્રની અંદર ભક્તિ રૂપી નાવમાં બેસી અને આ કળિયુગ મને પાર કરી દેજો. બસ કે કરજો કરજો નૈયા પાર કનૈયા, તારો છે આધાર, કરજો કરજો. હરે કરજો કરજો નૈયા પાર કનૈયા, તારો છે આધાર, કરજો કરજો. બોલો બધા. અરે મારી ડગમગ ડોલે નૈયા, મારી ડગમગ ડોલે નૈયા, એને પાર કરો ને કનૈયા,
એને પાર કરો ને કનૈયા પડિયા પડિયા છિદ્ર અપાર કનૈયા તારો છે આધાર પડિયા પડિયા છિદ્ર અપાર કનૈયા તારો છે આધાર અરે કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર એક જ છિદ્રે નૈયા ડૂબે એક જ જીવે નૈયા ડૂબે પડતી જય પાણીમાં ઊંડે પડતી જય પાણીમાં ડૂબે તો છે આશાનો એક તાર કનૈયા તારો છે આધાર તું છે આશાનો એક ધાર કનૈયા તારો છે આધાર હરિ કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર હરે પ્રભુજી શુકાન હાથે ધરજો પ્રભુજી સુકાન હાથે ધરજો મારી નૈયા નિર્ભય કરજો મારી નૈયા નિર્ભય કરજો તો છે ભવનો તારણહાર કનૈયા તારો છે આધાર તું છે ભવનો તારણહાર કનૈયા તારો છે આધાર હરે કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર હરે મનની મુજવણ કોને કહીએ મનની મુજવન કોને કહીએ ડગલે પગલે નામ જ લઈએ ડગલે પગલે નામ જ લઈએ એને ઉતારો ભવ પાર કનૈયા તારો છે આધાર એને ઉતારો ભવ પાર કનૈયા તારો છે આધાર હરે કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર કરજો કરજો નૈયા પાર કનૈયા તારો છે આધાર સોમનાથ મહાદેવ કી શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી ચા પી લ્યો ચા પાણી કરી લ્યો બહુ સરસ આયોજન છે હો ભાઈ જો કેવો સમય સમયે ચા પાણી બધું આવી જાય છે કો પી લ્યો થોડો કોટો આવી જાય દેવ કી હા ચા પીધી પછી તો બોલવું જોઈએ કે હર હર ભોલા શંભુ તમારી ધૂન લાગી તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી હર હર ભોલા શંભો તમારી ધૂન લાગી ભોળા શંભો તમારી ધૂન લાગી તારી
તારી ધૂન લાગી ભોળા તારી ધૂન પ્રેમ से बोलिए તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ સડે સર્પ કાળા તમારી ધૂન લાગી ગળે સર્પ તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી લાગી ભોળા તારી ધૂન લાગી એ હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી હર ભોળા શંભો તમારી ધૂન લાગી એ ગણપતિના પિતા તમારી ધૂન લાગી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ હર હર ભોલા શંભો તમારી ધૂન લાગી હર ભોળા શંભો તમારી ધૂન લાગી એ ભાલે સર્પ કાળા તમારી ધૂન લાગી તમારી ધૂન લાગી એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી હરણ ભોળા શંભો તમારી ધૂન લાગી એ કાર્તિકીના સ્વામી તમારી ધૂન લાગી કાર્તિકજીના પિતા તમારી ધૂન લાગી એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી 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 એ હર હર ભોલા શંભો તમારી ધૂન લાગી હર ભોળા શંભો તમારી ધૂન લાગી હર હર ભોલા શંભો તમારી ધૂન લાગી હર ભોળા શંભો તમારી ધૂન લાગી સોમનાથ મહાદેવ કી જય ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી જય મહાદેવજીના પહેલા પત્ની સતી અને સતીએ દેહનો ત્યાગ કર્યો એ કથા આપણે કરી હતી. હરિદ્વાર કંખલ ક્ષેત્રમાં એમના પિતાએ યજ્ઞ કર્યો. એ યજ્ઞની અંદર બધા દેવી દેવતાઓને આમંત્રણ કર્યા, બધાને બોલાયા, પણ પોતાની દીકરી સતીને નથી બોલાઈ. પણ છતાંય સતી યજ્ઞમાં આવ્યા. કોઈ એમનો આદર સત્કાર કર્યો નહીં, કોઈ એમને બોલાયા નહીં. સતીને દુઃખ લાગ્યું કે આ યજ્ઞની અંદર હું આવી છું, મારા મા બાપ મને બોલાવતા નથી, બહેનો સખીઓ બોલાવતી નથી. તો સતીએ દેહને અગ્નિમાં હોમ્યો અને જ્યારે સતીએ અગ્નિ સ્નાન કર્યું ત્યારે અંત સમય સતીએ મહાદેવજીને યાદ કર્યા. અંત સમયે સતીએ મહાદેવજીનું સ્મરણ કર્યું હતું કે હે ભગવાન મહાદેવ દાદા ભોળાનાથ, તમે તો મને ના પાડી હતી કે આ યજ્ઞમાં ન જવાય, પણ છતાંય તમારી આજ્ઞાની અવગણના કરીને આ યજ્ઞમાં આવી. અહીંયા કોઈ મારો આદર સત્કાર ન થયો, મારા મા બાપે ન બોલાવી, બહેનો સખીઓ બેનપણીઓએ ન બોલાવી. વળી આ યજ્ઞની અંદર તમારું સ્થાન નહોતું. યજ્ઞમાં તમામ દેવી દેવતાઓના મંત્ર બોલાતા હતા, પણ તમારા કોઈ મંત્ર બોલાતા નહોતા. તમારી પાસે પાછળ તો આવી શકો એમ નથી, તો હું આ દેહને અગ્નિમાં હોમી દઉં છું.
પણ અંત સમયે છેલ્લી ઘડીએ હું તમારું સ્મરણ કરું છું કે જન્મો જન્મ તમે મને મળજો, જન્મો જન્મ તમે મારા સ્વામી બનજો, જન્મો જન્મ તમે મારા પતિ બનજો. અંત સમયે સતીએ મહાદેવજીને સ્મર્યા. છેલ્લી ઘડીએ સતીએ મહાદેવજીનું સ્મરણ કર્યું તો બીજા જન્મની અંદર હિમાલય અને મેના માને ત્યાં પાર્વતીજી તરીકે જન્મ્યા. અંત સમય આ કથા એવું સમજાવે છે કે છેલ્લી ઘડીએ આપણે જેનું સ્મરણ કરીએ, જેનું ચિંતન કરીએ, એને પામવા ફરીથી આવવું પડે છે. અંત સમય યથા મતિ તથા ગતિ. છેલ્લી ઘડીએ આપણું મન, આપણો જીવ જેમાં પ્રેરાય એને પામવા માટે ફરીથી અવતાર લઈને આવવું પડે છે. અને એટલે આ શાસ્ત્રો, આ કથાઓ, આપણા ઋષિ મુનિઓ, આપણા સદગુરુઓ આપણને જાગૃત કરે છે, વારે વારે સમજાવે છે કે જીવન જીવી જવાશે. જીવન તો ભાગ્યમાં આયુષ્ય લખ્યું છે એટલું તો ભોગવી લેવાશે, એટલું તો જીવવાના ગમે તે રીતે. પણ અંત સમયને સુધારો એ બહુ કઠિન છે ભાઈ. છેલ્લી ઘડીને સુધારવી એ બહુ કઠિન છે. શાસ્ત્રો એવું કહે છે ભાઈ કે છેલ્લી ઘડીએ જો આપણું મન ભગવાનમાં પ્રેરાય, કઈક છેલ્લી ઘડીએ આપણા મુખ ઉપર ભગવાનનું નામ આવે, ઓમ નમઃ શિવાય, હર મહાદેવ બોલી શકીએ, તો જન્મ મરણના ફેરા ટળી જાય ભાઈ. 84 નું ચક્કર ટળી જાય. પણ જો છેલ્લી ઘડી આપણું મન કોઈ માયામાં થઈ જાય, માયામાં ફસાઈ જાય અને અંત સમય બગડે તો 84 ના ચક્કરમાં ફરવું પડે ભાઈ. જન્મવું ને મરવું, જન્મવું ને મરવું. માણસમાંથી પશુ, પશુમાંથી પંખી, પંખીમાંથી કીટક, 84 લાખ યોની 84 ના ચક્કરમાં ફર્યા જ કરું. પણ અંત સમય સતીએ મહાદેવજીને યાદ કર્યા તો બીજા જન્મની અંદર પાર્વતી માં થયા. એમ અંત સમયે આપણે જો ભગવાનનું સ્મરણ કરીએ, છેલ્લી ઘડીએ ભગવાનને યાદ કરીએ, મુક્તિ થાય, મોક્ષ મળી જાય, મુક્તિ મળી જાય. પણ અંત સમય સુધરે ક્યારે? છેલ્લી ઘડી આપણી ક્યારે સુધરે? છેલ્લી ઘડી આપણે ભગવાનનું નામ ક્યારે લઈ શકીએ? કોઈ દિવસ ભગવાનનું નામ લીધું હોય, આવી કથાઓ બેઠી હોય, કથામાં ઘડી બે ઘડી ગયા હોઈએ, કોઈ દેવ મંદિરનું પગથિયું ચડ્યા હોઈએ, કોઈ ભજન કીર્તનમાં ગયા હોઈએ, કોઈ સુંદરકાંડનો પાઠ હોય, આનંદના ગરબાનો પાઠ હોય ને એમાં ઘડી બે ઘડી ગયા હોઈએ, નહીતર નથી બોલાતું. ગમે તેટલી કોશિશ કરો, ન બોલી શકાય ભાઈ. જેણે લીધું નથી એ બોલી શકતા નથી. જેણે આખી જિંદગી માયામાં જ જીવ રચ્યો પચ્યો રાખ્યો છે, ઘણા એવા જીવ છે ભાઈ હજુ પૃથ્વી ઉપર, હવારમાં ઉઠ્યા, ખાવું, પીવું, ફરવું, હરવું, નિંદા, કુટલી, ઈર્ષા અને દ્વેષ. એ સોસાયટીના નાકે બેહી જવું, કોઈની ઈર્ષા, બસ કોણ આવ્યું, કોણ ગયું, કોણ લઈ ગયું, કોણે ખાધું. એ જીવન નથી ભાઈ. એવું તો પશુઓ જીવન જીવે છે. સાક્ષાત પશુપુચ્છ વિષાણ હીના તૃણન ખાદન અપી જીવમાનમ તદભાગ ધેયમ પરમમ પશુનામ. એવું નહીં.
ભજન કીર્તનમાં જાઓ, કંઈક ભગવાનનું નામ લ્યો, કંઈક સત્સંગમાં બેસો ભાઈ. અને 50 પછીનું જીવન કથાઓ બહુ સરસ જાગૃત કરે છે, આપણને બહુ સરસ સમજાવે છે ભાઈ કે 50 પછીનું જીવન છે એ વાનપ્રસ્થ જીવન છે. વાનપ્રસ્થ જીવન એટલે વનમાં જવું અને ઝૂંપડી બાંધીને ભક્તિ કરવી એવું નથી, એ સતયુગની વાત છે. આ કળિયુગની અંદર વાનપ્રસ્થ જીવન 50 પછીનું. ઘરમાં રહ્યો, બે ટાઈમ જમો, દેવ મંદિરે દર્શન કરવા જાઓ, ભગવાનની ભક્તિ કરો, કોઈ આવી કથા વાર્તા બેઠી હોય એમાં ઘડી બે ઘડી જાઓ, કોઈ સંઘ તીર્થ યાત્રાએ જતો હોય એમાં જોડાઓ. એ વાનપ્રસ્થ જીવન. 50 પછીનું જીવન વાનપ્રસ્થ જીવન છે. અને એ વાનપ્રસ્થ જીવન જીવવા માટે ભગવાન ચેતાય મોકલે છે કે હવે ચેતી જા, બહુ થઈ ગયું, છોડ બધું. 50 થઈ ગયા, છોડી દે બધું. ચેતાય મોકલે છે ભગવાન કે હવે માયા છોડ બધી. પહેલા ચેતા આવે ભગવાન, ચેતાવે પહેલા ચેતા આવે કયા? કાળા જાય ને ધોળા આવવા માંડે એટલે સમજી જવું કે હવે આપણે વાનપ્રસ્થ જીવન જીવવાનો સમય થઈ ગયો, હવે બધું છોડવાનો ટાઈમ થઈ. કાળા જાય ને ધોળા આવવા માંડે એટલે સમજી જવું છોડો. રામાયણની અંદર એક કથા છે, વાલ્મીકી રામાયણની અંદર લખ્યું છે કે એક દિવસ સવારના પોરની અંદર દશરથ રાજા જાગ્યા બ્રહ્મ મુહૂર્તમાં. સ્નાન આદિ પરવારી આભલામાં અરીસામાં મુખ જોયું, અને અરીસામાં મુખ જોયું દશરથ રાજાએ તો જોયું તો કર્ણ સમીપે એક શ્વેત કેશ પશ્ય. એવું લખ્યું છે વાલ્મીકી રામાયણ કે કર્ણ સમીપે એક શ્વેત કેશ પશ્ય. દશરથ રાજાએ જમણા કાનની બાજુમાં એક સફેદ વાળ જોયો, અને એક સફેદ વાળ જોયો દશરથ રાજાએ કે તરત જ વશિષ્ઠ મહારાજને બોલાયા, અને વશિષ્ઠ મહારાજને કહ્યું કે હવે મારે અયોધ્યાની રાજગાદી છોડી દેવી છે અને મારે મારા મોટા દીકરા રામને સોંપી દેવી છે. એક જ સફેદ વાળ જોયો અને દશરથ રાજાએ માયાનો ત્યાગ કરવાનો વિચાર કર્યો. એક જ સફેદ. અને આપણે આખું ધોળું થઈ જાય છે તોય છોડી નથી. ચેતા મોકલે છે ભગવાન, છોડી દે હવે બધું. કળિયુગનો માણસ છે ને બહુ જબરો છે ભાઈ. કળિયુગનો માણસ તો ભગવાનને હામો પડે, ભગવાનને એમ કે ધોરા ઉપર કાળા હું કરું, અને કરે છે. એ તો આ કારતક મહિનો ચાલે છે, હમણાં દેવ ઉઠી જવા દો, 11 જવા દો, લગન ગાળો આવવા દો, પછી જોવો. હા, પાડોશીના છોકરાના લગ્નની જાનમાં જવાનું હોય તરત ઘરમાંથી એમ કે પરમ દાડે જાનમાં જવાનું છે, કલર બલર કરાઈ આવજો, જરાક હમા લાગો. વાનપ્રસ્થ જીવન ભાઈ, અને વાનપ્રસ્થ જીવન જીવો બહુ સરસ. કોઈ આપણને મળે ને ભાઈ તો આપણે એમ કહીએ ભાઈ ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો કંઈ ભગવાનનું ભજન, કંઈ જપ તપ, કોઈ આવી કથા વાર્તામાં, કોઈ નૈમિતિક કર્મ પૂજા પાઠ, તો આપણને એમ કે ઘરે મહારાજ હજુ તો ફરી હરી શકું એમ છું, ખાઈ પી શકું એમ છું, એ ગળપણ આવશે ખાટલા પડીશું, પછી પડ્યા પડ્યા ભક્તિ જ કરવાની છે, બીજું શું કરવાનું છે એવું કે. ગળપણમાં ભક્તિ થાય એ વાત ભૂલી જાઓ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ તદપિન મુચ્યતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ગળપણમાં ભક્તિ થાય એ વાત હવે ભૂલી જવું ભાઈ, ન થાય.
આંખથી બરોબર દેખાય નહીં, ભગવાનના દર્શન ન થાય ઘેડપણમાં. બે હાથે તાલી પાડીને ભગવાનનું નામ લેવું હોય તો ન બોલી શકાય. કથા બેઠી હોય, ઈચ્છા થાય કથામાં જવું છે તો ચાલી ન જઈ શકાય, બેસી ન શકાય. ત્યાં ક્યાં ભક્તિ કરવી ભાઈ? પણ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. આપણું શાસ્ત્ર એવું કહે છે કે આ શરીરનું સુખ સારું છે ત્યાં સુધી આ બધું કરી લ્યો. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. બસ પછી નહીં થાય. શરીરમાં રોગ પહેરી જાય પછી એની ચિંતા રહે આપણને, પછી ન થાય. પણ ભગવાને આવો મનુષ્ય જન્મ આપ્યો છે, બસ એ ભગવાનના નામમાં લીન બની જાઓ, ભગવાનનું નામ સ્મરણ કરો. બસ એક એક અંગ શરીરનું ભગવાને કેવું સરસ આપ્યું છે. બે હાથ આપ્યા તાળી પાડવા, આંખ આપી ભગવાનની ઝાંખી કરવા, પગ આપ્યા આવી કથાઓમાં જવા માટે, દેવ મંદિરે દર્શન જવા માટે. ભાઈ એક એક અંગ, જીભ આપી ભગવાને ભગવાનનું નામ લેવા માટે, ભગવાનનું નામ બોલવા માટે. ભગવાનના નામમાં લીન બની જાઓ. બસ ભાઈ કે તાલી પાડો તો મારા શિવની રે, બીજી તાલી ના હોય જો. તાલી પાડો તો મારા તાલી પાડો તો મારા શિવની રે, બીજી તાલી ના હોય જો. તાલી પાડો હાલો જો ભાઈ. હવે 2 દાડા બાકી છે, આજનો તો પૂરો થયો, કાલ જ પૂર્ણાહુતિ. બને એટલું ભગવાનનું નામ લઈ લ્યો. બ્રાહ્મણનો દીકરો છું, સાચા માર્ગે વાળીશ, એ અમારી ફરજ છે ભાઈ. જ્યારે 1980 સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર જ્યારે અમે ભણતા હતા, ત્યારે અમારા ગુરુજી નડિયાદના હતા, કૃષ્ણશંકર શાસ્ત્રી, જેણે ભાગવત વિદ્યાપીઠ બનાવી. એ ભાગવત વિદ્યાપીઠમાં જ્યારે અમે ભણતા હતા સંસ્કૃત, 10 વર્ષનો અમારો કોર્સ શાસ્ત્રીનો. 10 વર્ષ પૂર્ણ કરીને જ્યારે અમે બધા વિદ્યાર્થીઓ પાઠશાળામાંથી બહાર નીકળ્યા ભણીને, ત્યારે અમારા ગુરુજીને અમારે ગુરુ દક્ષિણા આપવી પડે. અમારા શાસ્ત્રમાં એવું આવે. તો એ વખતે અમારા ગુરુજીએ કીધું હતું કે બ્રાહ્મણના દીકરા છો, શાસ્ત્ર ભણીને જાઓ છો પાઠશાળામાંથી, સમાજને સાચા માર્ગે વાળજો અને સમાજને ધર્મનું શિક્ષણ આપજો, સમાજને સાચો રાહ બતાવજો. એ તમારી ફરજ છે. સાંસારિક જીવનમાં ડગ માંડી રહ્યા છો, સમાજને સાચા માર્ગે વાળજો, એ તમારી ફરજ છે. એ અમારા ગુરુજીને અમે વચન આપ્યા છે. પાઠશાળા સોલા ભાગવત વિદ્યાપીઠ. તો ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, બને એટલું ભગવાનનું ભજન કરી લ્યો ભાઈ. અને બીજું કે જ્યારે ભજન કીર્તન ગવાય, તાલી પાડી ઊભા થઈને ભગવાનનું નામ લેવામાં કોઈ શરમ ન રાખશો, કારણ કે આપણે ખોટું કરવું નથી. આપણે તો ભગવાનનું નામ લેવું છે જેવું આવડે એવું. અને ભગવાનનો ભગત તો ગાંડો જ હોય ભાઈ. ભગવાનનો ભગત તો ગાંડો જ હોય ને એની ગાંડી ભક્તિ જ ફળે ભાઈ. મહાદેવજીના ભગત કેવા છે બધા, જો ભૂત પ્રેત ડાકીની સાકીની બધા એના ભગત, બધા એના ગણ. એટલે જરાય શોક શરમ ન રાખો ભાઈ. તાલી પાડી મારા ભગવાનના નામમાં લીન બની જાઓ. હાલો કે તાલી પાડો તો મારા શિવની રે, બીજી તાલી ના હોય જો. તાલી પાડો તો મારા શિવની રે, બીજી તાલી ના હોય જો. તાલી પાડો તો મારા ભોળાની રે, બીજી તાલી ના હોય જો. તાલી પાડો તમારા ભોળાની રે, બીજી તાલી ના હોય જો. બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કહેવાય જો. બાળપણમાં ફેર